તો આજના દિવસે આપણી સાથે આ ખાસ ચર્ચામાં ડીઆર ચોકસી ફિન્સર્વના ડિરેક્ટર દેવેન ચોકસી જોડાઈ ગયા છે. દેવેનજી, સ્વાગત આપનું સીએનબીસી બજારમાં. અને ખાસ કરીને જોઈએ તો જુઓ, બજારની અંદર આપણે એક આખું અઠવાડિયું એક એવું જોઈ લીધું કે જ્યારે બજારને એક ટેકનિકલ રેઝિસ્ટન્સ નડતું હતું, પરંતુ હવે અહીંયાથી જે પ્રમાણે આપણને વૈશ્વિક સંકેતો થોડાક સરળ રહેતા દેખાયા છે, બજાર એક નવા શિખર તરફી ફરી એક વખત અહીંયાથી કામકાજ કરતું દેખાયું છે. એક જે મોટી ઇવેન્ટ હતી હવે એને અહીંયાથી આપણે પાછળ મૂકી દીધી છે. થોડો હજી સમય બાકી છે, 2-4 અઠવાડિયાનો, પરંતુ 2-3 અઠવાડિયા બાદ આપણે ફરી એક વખત પરિણામની સિઝનની જે શરૂ થશે એમાં એક વખત અહીંયાથી એન્ટર થઈશું. કઈ રીતે તમે અત્યારે હવે બજારને ખાસ કરીને આગળ જતા જોઈ રહ્યા છો? કઈ દિશા તમને હવે બજારની અહીંયાથી લાગી રહી છે? So good afternoon. Well, I think the market ની અંદર કોન્ફિડન્સ લેવલ એક્સ્ટ્રીમલી હાઈ છે. એક તરફ નવા પૈસા માર્કેટમાં આવતા જાય છે. ઇલેક્શનના દિવસે પછીના દિવસે જ્યારે બાઇંગ થયું માર્કેટમાં, ત્યારે આઈ થિંક એક નવો જ ફિગર રિટેલ ઇન્વેસ્ટર તરફથી ઇન્વેસ્ટમેન્ટ માટેના માર્કેટમાં ઇન્ફ્યુઝ થયો. આ બધા ફેક્ટરો જોતા એક વસ્તુ ચોક્કસપણે કહી શકાય કે આ માર્કેટને કોઈ બી કારણસર લિક્વિડિટીનો સપોર્ટ મળતો રહેશે, અને એને કારણે બહુ લાંબા કે શાર્પ કે ડીપ કરેક્શન આવવાની જગ્યા કદાચ કમ્પેરેટિવલી ઓછી દેખાય છે આ સ્ટેજ પર. હેવિંગ સેડ ધેટ, આઈ થિંક કંપનીઓના વર્કિંગ પોઈન્ટ ઓફ વ્યૂથી જોવા જઈએ તો ઈચ એન્ડ એવરી કંપની ઇઝ રિપોર્ટિંગ સિગ્નિફિકન્ટલી લાર્જર અમાઉન્ટ ઓફ ગ્રોથ. ઇકોનોમીનો ગ્રોથ લગભગ 11.5-12% જેટલો નોમિનલ ગ્રોથ છે. એની સામે કોર્પોરેટ અર્નિંગ ગ્રોથ 18-20% વચ્ચે આવી રહ્યો છે. દેટ મીન્સ કે જે મેજર કંપનીઓ છે એના પરિણામો કમ્પેરેટિવલી આઈ થિંક મચ બેટર આવી રહ્યા છે. ગિવન દેટ સિચ્યુએશન કે જૂન એન્ડેડ ક્વાર્ટરની અંદર હાયર અમાઉન્ટ ઓફ એડવાન્સ ટેક્સ હેઝ બીન કલેક્ટેડ, અને ગિવન ધ સિચ્યુએશન કે હાયર અમાઉન્ટ ઓફ જીએસટી કલેક્શન ઇઝ ઓલ્સો ટેકિંગ પ્લેસ ઇન એવરી સક્સેસિવ મંથ, આ બધા ફેક્ટરને ધ્યાનમાં રાખીએ તો ચોક્કસપણે કહી શકે કે બજેટ જે હવે નેક્સ્ટ ઇવેન્ટ છે એની અંદર ગવર્મેન્ટ તરફથી અમુક ઇન્વેસ્ટમેન્ટ માટેનો એપ્રોચ જે છે એ ઘણો બધો પ્રોફાઉન્ડ રહેશે, એ વસ્તુ આપણે ચોક્કસપણે કહી શકાય. અને ગિવન ધ ફેક્ટ દેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જે લગભગ 10%નો વધારો ઇન્ટ્રીમ બજેટમાં કર્યો હતો, એ જ વસ્તુને કદાચ ગવર્મેન્ટ હવે પછીના જે ફાઇનલ બજેટ આવે, નવું બજેટ આવે, એની અંદર કદાચ 12 કે 12.5 લાખ કરોડ from 11 લાખ કરોડની આસપાસ જે વર્ષ ખર્ચાનું બજેટ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે, એ ગવર્મેન્ટ કરી શકે ગિવન ધ સ્ટ્રેન્થ ઓફ કલેક્શન ઓફ મની. મારું એવું માનવું છે કે આઈ થિંક એને કારણે માર્કેટને સપોર્ટ પૂરેપૂરો રહેશે. કોર્પોરેટ અર્નિંગ કરતા માર્કેટ ફાસ્ટ વધી રહ્યું છે આગળ, એ એક થોડો ચિંતાનો વિષય ચોક્કસ છે. પરંતુ આ માર્કેટની અંદર જ્યારે કરેક્શન સાથે માર્કેટમાં ફોલ આવે છે ત્યારે માર્કેટમાં બાઇંગ માટેની ઓપોર્ચ્યુનિટી ઇન્વેસ્ટરને ચોક્કસપણે આપે છે. સો આઈ થિંક વી શુડ ફોલો અ સિમ્પલ રૂલ કે બાય વેન માર્કેટ ઇઝ ડાઉન. જ્યારે બજાર ઘટે ત્યારે બાય કરવા માટેનો એપ્રોચ રાખવો જોઈએ, અને જ્યારે બજાર અમુક લેવલથી વધારે વધવાનું સ્ટાર્ટ થાય તો પ્રોફિટ પણ બુક કરતા રહેવું જોઈએ. બંને એપ્રોચને ધ્યાનમાં રાખીને માર્કેટમાં સ્ટ્રેટેજી પ્લે કરવી પડે. એટલે જો અત્યારે ખાસ કરીને ઘટાડો આવે ત્યારે બજારમાં ખરીદદારી કરવાની તક આપણે અહીંયાથી શોધતા રહેવું જોઈએ. પરંતુ જો તમે છેલ્લા એક પોઈન્ટમાં કહ્યું કોર્પોરેટ અર્નિંગ્સને લઈને, અને હમણાં અમુક રિપોર્ટ્સ પણ આપણે આવતા જોયા છે રેટિંગ એજન્સીઓ તરફથી, ને ત્યાંથી થોડીક ચિંતા Q1ને લઈને એક દર્શાવવામાં આવી રહી છે. ખાસ કરીને એમનું કહેવું એવું જ છે કે જે રેવન્યુ ગ્રોથ છે એ સિક્વન્શિયલી આપણને કદાચ ક્વાર્ટર બેઝિસ પર આપણને ગ્રોથ જોવા નહીં મળે. એનું એક મુખ્ય કારણ અહીંયાથી એ છે કે કન્ઝમ્પશન તો વધી રહ્યું છે, પરંતુ જે ઇલેક્શન રિલેટેડ આખી પ્રોસેસ 1.5-2 મહિના ચાલી છે એમાં એક ઇન્ફ્રા પરનો ખર્ચ થોડો ઓછો સરકાર દ્વારા થયો છે. તમે અત્યારે કહ્યું કે જે પ્રમાણે આપણને બજેટ જોઈશું અને એમાં આપણને જો ઇન્ફ્રા પરનો ખર્ચ વધતો દેખાય છે તો આ ચિંતા બહુ વધારે લાંબી ટકતી જોવા નહીં મળે. પરંતુ તમને લાગે છે આ ફિનોમિના ખાસ કરીને Q1 માટે થોડુંક ચિંતાજનક હોઈ શકે છે? સમાવદર મને ક્વાર્ટર ટુ ક્વાર્ટર કંપનીઓને રીડ કરવાનો, જનરલાઇઝ કરવાનું મન નથી થતું. એનું કારણ છે કે કંપનીઓના રિઝલ્ટને તમે ક્વાર્ટરલી બેસિસ પર જનરલાઇઝ કરો તો ઇન્વેસ્ટમેન્ટની તક જે તમને મળવી જોઈએ તો તમને તક નહીં મળે. મારા હિસાબે ક્વાર્ટરલી બેસિસ પર રિઝલ્ટને ફક્ત એના સબ્જેક્ટ અન્ડરસ્ટેન્ડિંગ માટે જ કરવા જોઈએ. દરેક ક્વાર્ટરની અંદર કેટલો ગ્રોથ આવશે એને કારણે કંપનીનું ભવિષ્ય નક્કી કરવું, એ વસ્તુ મારા ખ્યાલથી એટલી બધી યોગ્ય નથી. એ વસ્તુ ફક્ત મોમેન્ટમ ટ્રેડરો માટે વધારે યોગ્ય છે.
જે ઇન્વેસ્ટર છે એ તો ઇન્વેસ્ટમેન્ટ લોંગ ટર્મના બેસિસ પર કંપનીના બિઝનેસ સમજીને જ કરતો હોય છે. આઈ થિંક આપણે એ વસ્તુને અમુક લેવલ પર ડિસ્કસ કરીને છોડી દઈએ. Q1ના રિલેટેડ જે કન્સર્ન્સ છે, આઈ ડોન્ટ થિંક દેટ એવા મેજર હોય અને છતાં બી કદાચ થોડું ઘણું તમને ઓફટેકની અંદર ડિલે દેખાતો હોય, ફોર એક્ઝામ્પલ ઇન ઓટોમોબાઈલ, આઈ થિંક ઇટ ઇઝ અ પાર્ટ એન્ડ પાર્સલ ઓફ ઓવરઓલ સાયકલ ઓફ ધ ઇન્ડસ્ટ્રી. હું એને નથી ધારતો કે કોઈ પરમાનન્ટ ડેમેજિંગ સ્ટ્રક્ચર ઉભા થાય. ઓન ધ કન્ટ્રી હું માનીને ચાલું છું કે જ્યારે બી વ્યાજના દરો ઘટશે એની સાથે સાથે ઓટો કંપનીના શેરોના ભાવ વધવા માટે જગ્યા મોટી થશે. સો કોઈ કારણસર ઓટો કંપની અથવા ઓટો એન્સિલરી કંપનીના ભાવ શેરના નીચે મળતા હોય તો એ બાય ઓપોર્ચ્યુનિટી આજની તારીખમાં ગણીને ચાલુ જોઈએ અને કદાચ એ સંકેતને વધારે તમારી ઇન્વેસ્ટમેન્ટ કરવાની એક્ટિવિટીમાં ફેવરેબલ છે એમ સમજીને ઇન્વેસ્ટમેન્ટ માટે એપ્રોચ બનાવવો જોઈએ. દેવેન સર, તમે અત્યારે ઓટો સેક્ટરની વાત કરીને ઓટો સેક્ટરમાં આપણે એક છેલ્લા વીકેન્ડ દરમિયાન એક ઘણી મહત્ત્વની એક અપડેટ જોઈ કે જે યુન્ડાઈ છે એ પણ હવે પોતાનો આઈપીઓ લઈને આવી રહી છે માર્કેટની અંદર. ખાસ કરીને આજ દરમિયાન આપણે M&M તરફથી પણ એક સારી એવી અપડેટ આવતા જોઈ કે તેઓ એલસીવી અને એસયુવી સેગમેન્ટની અંદર અહીંયાથી 2030 સુધીમાં એક માર્કેટ લીડર બનવા માટેનો તેઓ ટાર્ગેટ રાખી રહ્યા છે. 23 જેટલા લોન્ચ પાઇપલાઇનની અંદર તેમણે રાખ્યા છે. એટલે આવનારા સમય હવે અહીંયાથી થોડોક કોમ્પિટેટિવ તો રહેવાનો જ છે આ બધી કંપનીઓ માટે, પરંતુ ખાસ કરીને અહીંયાથી એ પણ ડિસાઇડ થશે કે તમને અહીંયા ઇન્વેસ્ટમેન્ટની ઓપોર્ચ્યુનિટી પણ વધતી દેખાવાની છે. કઈ રીતે આ આખા ડેવલપમેન્ટને ધ્યાનમાં રાખીને તમે અત્યારે ઓટો સેક્ટરને રીડ કરી રહ્યા છો? સો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. એક તરફ આઈસી એન્જિનની અંદર નવા અપગ્રેડેશન થતા જાય છે, બીજી તરફ હાઇબ્રિડ સેગમેન્ટ એક નવો ઇમર્જ થતો જાય છે કે જેની અંદર આઈસી એન્જિન સાથે ઇલેક્ટ્રિક ની કેપેબિલિટી ધરાવતા વાહનો અથવા વેહિકલ્સ આવતા જાય છે. બીજી તરફ જોઈએ તો નવા ઓલ્ટરનેટિવ ફ્યુઅલ્સ, જેને આપણે ફ્લેક્સ ફ્યુઅલ કહીએ છીએ, તે સેગમેન્ટમાં એન્ટર થતા જાય છે. ફોર એક્ઝામ્પલ, આઈસી એન્જિનની અંદર પેટ્રોલ અથવા ડીઝલની સાથે સાથે હવે ઇથેનોલ બેઝ fuel is now gaining momentum. Up till now, only the natural gas related vehicles were running as an alternate fuel. હવે ઇથેનોલ બેઝ ફ્યુઅલ પણ આ વેહિકલની અંદર એડ થતું જાય છે અને અમારા લોકોને એવું માનવું છે કે જ્યારે કોઈ બી આવા ટાઈપના મેજર ટેકનોલોજીકલ બદલાવ આવે ત્યારે માર્કેટમાં એક નવી ડિમાન્ડ ઊભી થતી હોય છે પ્રોડક્ટ પોઈન્ટ ઓફ વ્યૂ. ઇલેક્ટ્રિક વેહિકલ ઇઝ વન મોર એરિયા કે જ્યાં આગળ બેટરી ઇઝ અ મીડિયમ ફોર સ્ટોરિંગ ધ એનર્જી અને એના પછીનો જે એક નવો સેગમેન્ટ ઉભો થાય છે તે હાઇડ્રોજન બેઝ પાવર્ડ વેહિકલનો સેગમેન્ટ ઉભો થાય છે. તો તમે એકચ્યુઅલી ઓટોમોબાઈલ ક્ષેત્રનો લેન્ડસ્કેપ જુઓ તો ફ્રોમ આઈસી એન્જિન ટુ હાઇડ્રોજન પાવર્ડ એન્જિન, એની વચ્ચે આઈ થિંક બીજી 4 કે 5 અલગ અલગ ટેકનોલોજીનો અહીંયા આગળ આપણે સમાવેશ જોઈ રહ્યા છે અને જેમ જેમ વેહિકલની અંદર ઇમ્પ્રુવમેન્ટ્સ આવતા જાય તેમ તેમ એફોર્ડેબિલિટી વધતી જાય. એ એફોર્ડેબિલિટી વધતી જાય તો જે યુઝર છે એને વેહિકલની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવાનું અથવા મોબિલિટીની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવાનું વધારે સહેલું થતું જાય. આની અંદર જે એક મેઇન પોઈન્ટ એ રહેશે કે જ્યારે ઇન્ટરેસ્ટના રેટ ઘટવાના ચાલુ થાય આ વર્ષના સેકન્ડ હાફથી, મારું પોતાનું માનવું એવું છે કે એની અંદર એક ડિમાન્ડની મોટો ગ્રોથ આવશે, કારણ કે એક તરફ ગવર્મેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર પૈસા ખર્ચી રહી છે. લોકો લીઝર ટુરિઝમ, બિઝનેસ ટુરિઝમ અથવા સ્પિરિચ્યુઅલ ટુરિઝમના માધ્યમથી ટ્રાવેલ કરતા વધ્યા છે અને એ દરેક જગ્યાએ આઈ થિંક વેહિકલનો જે ઉપયોગ વધતો જાય છે એના બેસિસ પરથી ચોક્કસપણે કહી શકાય કે આવનારા સમયની અંદર ઓટો અને ઓટો એન્સિલરી માટેનો ટાઈમ સારો આવવો જોઈએ. એટલે જો આ બધા જે ડેવલપમેન્ટ અત્યારે થઈ રહ્યા છે અને એને લઈને એક જ ઇન્ડિકેટ કરે છે કે ઓટોની ડિમાન્ડ અહીંયાથી આવનારા સમયમાં સારી રહેશે અને એને એટલા માટે જ ઓટો અને ઓટો એન્સિલરી કંપનીઓ બંને અહીંયાથી આપણને સારું એક પરફોર્મ કરતું જોવા મળશે. થોડીક એક ઇમર્જિંગ માર્કેટના બાસ્કેટ તરફથી પણ એક ચર્ચા કરવી છે કે આપણે છેલ્લા ઘણા સમયથી જોયું છે કે ભારતનું બજાર એફઆઈઆઈઝ માટે થોડુંક વેચવાલી તરફીનું ભારણ વધારે રહ્યું છે. હવે એની સામે અત્યારે આપણે જોઈએ તો રિલેટિવલી ચાઇના છે કે કોરિયા છે, આ બધાની અંદર થોડાક એફઆઈઆઈસના પૈસા પણ થોડાક વધારે જઈ રહ્યા છે. માત્ર ને માત્ર અત્યારે આ કારણ એટલું જ છે કે એફઆઈઆઈસને ભારતનું બજાર થોડુંક પ્રીમિયમ પર કે મોંઘું લાગી રહ્યું છે, તો પછી આ રિવર્સ ટ્રેન્ડ આપણને ક્યારે ફરી પાછો થતો જોવા મળશે એફઆઈઆઈસના ફ્રન્ટ પરથી?
મોટે ભાગના એફઆઈ ની જે આપણે વાતચીત કરી રહ્યા છે તેમાં લાર્જલી જે લોકો પૈસા વિડ્રો કરી રહ્યા છે એ પૈસા વિડ્રો કરનારાઓ ETF અને ઇન્ડેક્સ ફંડ છે. જે ઇન્વેસ્ટર છે એ પૈસા વિડ્રો નથી કરી રહ્યો, જેને આપણે FPI કહીએ છીએ, એ પૈસા વિડ્રો નથી કરી રહ્યો. ઓન ધ કોન્ટ્રી દરેકે દરેક અવસર પર નવા પૈસા નાખતો જાય છે ઇન્વેસ્ટ કરવા માટે. લગભગ ઇન્ડિયાની અંદર $800 બિલિયન FPI નું ઇન્વેસ્ટમેન્ટ ઓલરેડી છે અને સુરક્ષિત છે. અને આ ઇન્વેસ્ટમેન્ટ છે તે અહીંયાથી સિસ્ટમેટિકલી માર્કેટની વેલ્યુ વધતી જાય છે, પણ વધતું જાય છે. આપણે એક સિમ્પલ એવરેજ પ્રમાણે કહીએ કે નવા પૈસા નહીં પણ આવે તો પણ આ $800 બિલિયનનું ઇન્વેસ્ટમેન્ટ જે છે એ આવનારા 10 વર્ષની અંદર 2.4 to 3 ટ્રિલિયન થઈ જશે. સો મારું એક એવું માનવું છે કે FI અથવા FPI નું જે ઇન્વેસ્ટમેન્ટનો પ્રોગ્રામ છે એ ફક્ત વેલ્યુએશન પર નથી આધારિત, એ ફક્ત બીજા માર્કેટમાં ઓપોર્ચ્યુનિટી મળે છે એના પર નથી આધારિત, પરંતુ કઈ ટાઈપના ઇન્વેસ્ટર માર્કેટમાં એન્ટર થાય છે એના પર બહુ આધાર રાખે છે. અત્યારના FPI નું ઇન્વેસ્ટમેન્ટ લાર્જલી ટ્રેડેડ ફંડ તરફથી, ETF તરફથી અથવા ઇન્ડેક્સ ફંડ તરફથી વધારે આવે છે. એને કારણે તમને આટલી બધી મુવમેન્ટ શાર્પ દેખાય છે. મારા હિસાબે જેમ જેમ નવા IPO આવતા જશે તેમ તેમ નવા પૈસા FPI ના માર્કેટમાં આવતા જશે, કારણ કે દેટ ઇઝ અ ટાઈમ વેન they get maximum opportunity to buy સારી કંપનીના શેરો પોતાના પોર્ટફોલિયો. એટલે જો ખાસ કરીને જે લાંબા ગાળાનું રોકાણ છે એની અંદર આપણને અહીંયાથી કોઈ બહુ ફરક જોવા નથી મળ્યો, એટલે એ વાત પર આપણે ખાસ ધ્યાન રાખીશું. પરંતુ એક IT કંપનીઓ પર આપણે હંમેશા ચર્ચા કરી છે, અને જે એક ઇન્ટરેસ્ટિંગ વાત એમણે ગયા વખતે એક મોર્ગન સ્ટેનલીની જે ઇન્વેસ્ટર મીટ હતી એની અંદર કરી કે એમની પાસે ઓર્ડર બુક સારી છે, જે ડિમાન્ડ દેખાઈ રહી છે ડિમાન્ડ પણ સારી છે, પરંતુ જે ઓર્ડર બુકનું કન્વર્ઝન રેવન્યુ કે માર્જિનની અંદર થવું જોઈએ, રેવન્યુ ગ્રોથમાં થવું જોઈએ, એ થતું નથી દેખાઈ રહ્યું. એટલે તેઓ પોતે આશાવાદી તો છે કે અહીંયાથી ઓર્ડરની ડીલ અહીંયાથી તેમને મળતી રહેશે, પરંતુ ગ્રોથ કેટલું દ્રષ્ટિએ આવશે એના વિશે એવું પણ થોડાક ચિંતિત છે. હવે આવી પરિસ્થિતિમાં IT કંપનીઓ અત્યારે એક ડિફેન્સિવ બેટ તરીકે તો આપણે જોયું છે કે કામ કરી રહી છે, પરંતુ આ અત્યારે ફેસ છે કે આપણે થોડું થોડું ઇન્વેસ્ટમેન્ટ સારી IT કંપનીઓમાં અહીંયાથી કરવું જોઈએ. ઇન્વેસ્ટમેન્ટનો વ્યૂ ચેન્જ નથી સર. ઇન્વેસ્ટમેન્ટનો વ્યૂ હજુ બી ફંડામેન્ટલી બહુ જ સ્ટ્રોંગ છે, કારણ કે જે રીતે ટેકનોલોજી પ્લેટફોર્મ ઇમર્જ થતા જાય છે તે પ્રમાણે IT સર્વિસીસ પણ એટલી ડિમાન્ડમાં આવવાની છે. અને જ્યારે પહેલાનો એક સમય હતો જ્યારે 90ના દાયકામાં અથવા 2000ના સાલની અંદરના વર્ષોમાં એક સમય એવો હતો કે કોડિંગ પર વધારે ધ્યાન અપાતું. આજની તારીખની અંદર કમ્પ્યુટિંગ પર વધારે ધ્યાન અપાય છે. શિફ્ટ હેઝ ટેકન પ્લેસ ફ્રોમ કોડિંગ ટુ કમ્પ્યુટિંગ. બીજી તરફ જોવા જઈએ તો સોફ્ટવેર એઝ અ સર્વિસ દરેકે દરેક કસ્ટમરની રિક્વાયરમેન્ટ છે. આજની તારીખની અંદર કોઈ બી કસ્ટમર કોઈ બી ઓર્ગેનાઇઝેશન જોડે એટેચ થયો હોય તેને સોફ્ટવેર એઝ અ સર્વિસમાં વધારે ઇન્ટરેસ્ટ છે, અને એ પણ એક અગેન નવી જનરેશન કરે છે, ડિમાન્ડ જનરેટ કરવા માટેનું કામ કરી રહ્યો છે. એક તરફ લાર્જ લર્નિંગ પ્રોગ્રામિંગ અથવા પ્રોસેસીસ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઓગમેન્ટેડ રિયાલિટી, બ્લોકચેન, ક્લાઉડ કમ્પ્યુટિંગ જેવા દરેકે દરેક માધ્યમથી આઈટીની અંદર નવી નવી ડિમાન્ડ ઊભી થતી જાય છે. મારે એવું માનવું છે કે જે નિશ પ્લેયર છે દરેકે દરેક સેગમેન્ટ, પછી મિડ સેગમેન્ટમાં હોય કે લાર્જ સેગમેન્ટમાં હોય, કે જે નિશ પ્લેયર પાસે જે નિશ ઓપરેટ કરવાની જગ્યા છે, સે ફોર એક્ઝામ્પલ કંપની લાઈક ટાટા એલેક્સી, કે ફોર એક્ઝામ્પલ KPIT, એવી ટાઈપની કંપનીઓની પાસે એના કસ્ટમરને સોલ્યુશન આપવાની જે એક ટિપિકલ એબિલિટી છે, એ ટાઈપના બિઝનેસને આવનારા સમયની અંદર મારા ખ્યાલથી વધારે ને વધારે ગ્રોથની તક મળી રહી છે. સો વી વુડ રિમેન સિલેક્ટિવલી બુલિશ. આપણે નથી કહેતા કે આ માર્કેટની જે રિધમ છે એ ડાયનામિકલી શિફ્ટ થયા કરે, પણ વી બિલીવ દેટ આઈ થિંક જ્યારે જ્યારે માર્કેટમાં 15% થી 20% વચ્ચે અર્નિંગ કમાવા માટેની જગ્યા ઊભી થશે કોઈ બી સ્ટોકની અંદર, ત્યારે ફંડ્સ એ સ્ટોકની અંદર આવશે. અક્રોસ ધ સેક્ટર નહીં આવે, પરંતુ એ સ્ટોકની અંદર પૈસા ચોક્કસ પ્રમાણે આવશે જે 20%ની અર્નિંગની તક ઊભી કરતું હોય ત્યારે.
દેવેનજી, આપણે ખાસ એક સેક્ટર પરની ચર્ચા કરવી હતી અને સેક્ટર છે ઓઇલ એન્ડ ગેસનું. કારણ કે જો ઓઇલ એન્ડ ગેસના સેક્ટરમાં ઘણી બધી હલચલ છેલ્લા ઘણા દિવસથી જોવા મળી રહી છે. જ્યારથી આ સરકાર ફોર્મ થઈ છે ત્યારથી સતત એવા નિવેદનો પણ આપણને આવ્યા છે કે આવનારા સમયમાં નેચરલ ગેસ અહીંયાથી જીએસટીની મર્યાદાની અંદર આવી શકે છે. બીજી તરફ ઓએનજીસી હોય કે એચઓઈસી હોય, આ બધી કંપનીઓના જે એક્સપ્લોરેશનની ફિલ્ડ છે જ્યાં આગળ કશેક અટકતું હતું કે નવા એક્સપ્લોરેશન કેજી બસીનની અંદર થવા શરૂ થયા છે, એટલે એ પણ એક ફાયદો આ બધી કંપનીઓને થવાનો શરૂ થયો છે. કઈ રીતે આખા સેક્ટરને તમે અત્યારે જોઈ રહ્યા છો? કારણ કે જો નેચરલ ગેસ એક તરફ જીએસટીની મર્યાદામાં આવે છે તો એક સીધો ફાયદો અહીંયાથી ગ્રાહકોને તો થવાનો જ છે, પરંતુ કંપનીઓને પણ કમ્પ્લાયન્સીસની અંદર જે ફાયદો છે એ પણ થોડોક અહીંયાથી વધતો આપણને જોવા મળશે. Well, yes, I think it is important. While exploration activity, it happens over a period of time. એટલે એને કંઈક તમે ડ્રામેટિકલી નવા ક્વોન્ટમ પ્રોડક્શન સાથે લિંક નહીં કરી શકો. પરંતુ કેજી બેસિનની અંદર ઓબ્વિયસલી આઈ થિંક ધ ન્યૂ ડેવલપમેન્ટ્સ આર ઓલરેડી ઓન. એટલે કંપનીઝ લાઈક રિલાયન્સ, ઓએનજીસી, એ લોકો પાસે કંઈક નવા ન્યૂઝની એક્સપેક્ટેશન ચોક્કસપણે કરી જ શકાય આવનારા સમયની અંદર. સો કીપ ધેટ અસાઇડ ફોર અ વ્હાઇલ. જીએસટીની અંદર નેચરલ ગેસ અને એવિએશન ટર્બાઇન ફ્યુઅલ જેવા ફ્યુઅલને એડ કરવા પાછળ ગવર્મેન્ટનો એક બીજો પણ મુદ્દો હોઈ શકે કે એક તરફ જે કન્ઝ્યુમર ઇન્ડસ્ટ્રી છે, જે લોકો નેચરલ ગેસ અથવા એવિએશન ફ્યુઅલ વાપરે છે, જે રીતે એરલાઇન કંપનીઝ છે, એ લોકોને જીએસટીના માધ્યમથી ઇનપુટ ટેક્સ ક્રેડિટનો બેનિફિટ મળી શકે તો એક બેટર કમ્પ્લાયન્સ ઊભું થાય અને એને કારણે કંપનીઓની બેલેન્સ શીટ પણ કમ્પેરેટિવલી સ્મૂથ થાય. ફોર એક્ઝામ્પલ, આઈટીસી એટલે ઇનપુટ ટેક્સ ક્રેડિટનો એડવાન્ટેજ જો એવિએશન કંપનીને મળે તો કદાચ ટિકિટના ભાવની અંદર 5% જેવો ઘટાડો લાવી શકે જે એવિએશન કંપનીઓ છે તે લોકો. એ પોસિબિલિટી છે. સિમિલરલી જે જીએસટીના જે યુઝર ઇન્ડસ્ટ્રી છે, પર્ટિક્યુલરલી સપોઝ ગેસની વાત કરીએ તો ગ્લાસ મેન્યુફેક્ચરિંગ યુનિટ છે, ફર્ટિલાઇઝર યુનિટ્સ છે, એવા અનેક યુનિટ્સ છે કે જે લોકો ગેસ કન્ઝ્યુમ કરે છે ઇન્ડસ્ટ્રીયલ યુઝ માટે, એ લોકોને ઇનપુટ ટેક્સ ક્રેડિટનો બેનિફિટ મળવાથી આઈ થિંક ધોઝ કંપનીઝ કેન ઓલ્સો હેવ 5 to 6% પોઝિટિવ ઇમ્પેક્ટ ઓન ધ માર્જિન. તો એ અલ્ટિમેટલી કન્ઝ્યુમર પર પાસ ઓન થાય એ બેનિફિટ, તો અલ્ટિમેટલી કોસ્ટ ઇકોનોમીમાં ઓછી આવે, ઇન્ફ્લેશન ઘટતું આવે. સો ધીસ ઇઝ એન ઇન્ટિગ્રલ પાર્ટ ઓફ ધી એન્ટાયર એપ્રોચ. મારું એવું માનવું છે કે ઇટ ઇઝ ટાઈમ નાઉ કે જીએસટીની અંદર આ બદલાવ લાવી અને સિલેક્ટિવ પ્રોડક્ટ્સોને એક્સાઇઝમાંથી બહાર કાઢી અને જીએસટીમાં લઈ આવવામાં આવે તો કદાચ અહીંયા આગળથી આપણે આગળનો એક પ્રોસેસ સારો જોઈ શકશું. ઇવન પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની અંદર પેટ્રોલ અને ડીઝલ જે છે એની અંદર હવે ઓલરેડી 25% ઇથેનોલનું બ્લેન્ડિંગનું એક માર્ગદર્શન આપવામાં આવ્યું છે. જો એ પ્રોડક્ટ્સને તમે જીએસટીમાં લાવી શકો તો મારા ખ્યાલથી એક પ્રોસેસ ચાલુ થઈ જશે જેને કારણે ઇન્ડસ્ટ્રીને પણ ફાયદો થશે અને કન્ઝ્યુમરને પણ ફાયદો થશે. સો આઈ થિંક વી શુડ રિમેન હોપફુલ અબાઉટ ધી પોસિબિલિટીઝ ઇન કમિંગ ટાઈમ્સ. એટલે જો આના પર તો નજર રાખવાની છે, કારણ કે માત્ર ભાવને લઈને નહીં પરંતુ કંપનીઓના પરિણામોની અંદર પણ આપણને આ બધી વસ્તુનો અસર એક સમય આવતા જોવા મળી શકે છે. એક છેલ્લી ચર્ચા કરવી છે ડિફેન્સ સેક્ટર રિલેટેડ, કારણ કે આજે ત્યાં આગળ થોડો ઘણો પણ બસ છે અને એટલા માટે પણ કરવી છે કારણ કે જો એક મોટો ઓર્ડર હવે અહીંયાથી ભારત સરકાર દ્વારા તો આ બધી કંપનીઓને આપવામાં આવી જ રહ્યા છે, પરંતુ એક શિપિંગ સેક્ટર એવું છે કે જ્યાં આગળ એક આ સરકારે એક નવી પહેલ ચાલુ કરી છે કે જ્યાંથી યુએસ નેવીના જે જહાજો છે તે અહીંયા આવીને એનું રિપેરમેન્ટ થાય. એટલે ઘણી બધી રીતથી અહીંયા આપણને નવા નવા આયામો, નવા નવા પાસાઓ ખુલતા દેખાઈ રહ્યા છે. તમને લાગે છે ડિફેન્સ સેક્ટર હજી આવનારા સમય માટે ગ્રોથની સ્ટોરીને ઇન્ટેક્ટ રાખીને બેઠું છે? આવનારા 10 વર્ષ માટે આઈ થિંક ગવર્મેન્ટે એક મોટો માર્ગ ખોલી નાખ્યો છે ડિફેન્સ સેક્ટર અંદર. તો ડિફેન્સમાં પોઝિટિવ રહેવું બિલકુલ જરૂરી બને છે. એક તરફ મેક ઇન ઇન્ડિયા પ્રોગ્રામ અને બીજી તરફ ઇન્ડિયાથી એક્સપોર્ટ્સ માટેના પ્રોગ્રામ ડિફેન્સની અંદર, એ બંને વસ્તુનું જો ધ્યાન આપીએ તો જે કંપનીઓ પાસે પૂરેપૂરી ક્ષમતા છે, પ્રોડક્શનની કેપેસિટી છે, ટેકનોલોજી છે અને પ્રોડક્ટ્સ જે લોકોના સારા લેવલ પર એક્સેપ્ટેડ છે માર્કેટની અંદર, કે ડિફેન્સમાં એક પ્રક્રિયા છે કે 7 થી 8 વર્ષ તમારા પ્રોડક્ટને એક્સેપ્ટન્સમાં લાવવા માટે થતા હોય છે, એટલો ટાઈમ આપવો પડતો હોય છે.
સો જો પ્રોડક્ટ એક્સેપ્ટેડ હોય માર્કેટની અંદર અને એટ ધ સેમ ટાઈમ ઇન્ડિયાની અંદરથી એક્સપોર્ટ માટેની પોસિબિલિટી ઊભી થતી હોય અને ઇન્ડિયામાં મેક ઇન ઇન્ડિયા પ્રોગ્રામને કારણે નવું ડિફેન્સનું મેન્યુફેક્ચરિંગ ઇન્ડિયામાં સ્ટાર્ટ થયું છે. એને જો આગળનો વેગ મળતો દેખાતો હોય મને એવું દેખાય છે કે ડિફેન્સ કંપનીઓ ઇન્વેસ્ટમેન્ટ માટે સુરક્ષિત રહેશે. હવે એને તમે નીચા ભાવે લઈ શકો, નથિંગ લાઈક ઇટ. બજારમાં કરેક્શન સાથે બાય કરો, નથિંગ લાઈક ઇટ. અત્યારે મોમેન્ટમ બહુ સ્ટ્રોંગ છે એને કારણે જેટલું કંપનીનો અર્નિંગનો ગ્રોથ આવે જેના કરતાં ડબલ કે 3 ગણો માર્કેટના શેર પ્રાઇસનો ગ્રોથ આવી રહ્યો છે. સો એ થોડોક ચિંતાનો વિષય છે કારણ કે તમારું વેલ્યુએશન એક્સપેન્સિવ છે. બટ અધરવાઇઝ ફ્રોમ ધ લોંગ ટર્મ પર્સપેક્ટિવ ઓપોર્ચ્યુનિટી રિમેન્સ એબ્સોલ્યુટલી કન્વિન્સિંગ અને માર્કેટમાં કરેક્શન સાથે મળે તે દિવસે બાય કરવાનો એપ્રોચ રાખો. એટલે જો અહીંયાથી ખાસ કરીને જે ડિફેન્સ સેક્ટર છે એના પર અત્યારે આપણને આ મત બનતો દેખાઈ રહ્યો છે. પરંતુ એ સાથે દેવેનજી આપની અત્યારે રજા લેવાનો સમય થયો છે. આપણે જે પણ કંઈ ડિસ્કશન કર્યા એમાં એ અંગેના આપના કોઈ ડિસ્ક્લોઝર? સેફ ટુ એઝ્યુમ કે કોઈ કંપનીનો નામ સાથે ઉલ્લેખ થયો અથવા રેફરન્સમાં પણ ઉલ્લેખ થયો હોય, સેફ ટુ એઝ્યુમ કે અમારા ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયોમાં એક પોઝિશન હોઈ શકે, ક્લાયન્ટના પોર્ટફોલિયોમાં પોઝિશન હોઈ શકે, પીએમએસ ફંડની અંદર પોઝિશન હોઈ શકે અથવા એડવાઇઝરીની અંદર એની પોઝિશન હોઈ શકે અને એનું રિસર્ચ કવરેજ છે એવું સેફ એઝમ્પશન સાથે ડિસ્ક્લોઝર પુટઅપ કરે છે. જી દેવેનજી, આભાર આપ અમારી સાથે જોડાયા અને આ સમગ્ર મુદ્દે ઇન ડિટેલ ચર્ચા કરી એના માટે આભાર. શ્યોર, થેન્ક યુ સો મચ. તો આ સાથે જ અત્યારે આ રજૂઆતમાં આટલું જ. વધુ અપડેટ માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.